એમ ધારીને ચાલું છું કે હું જે કહું છું એ બધાને સમજાઈ રહ્યું છે. તો પ્રશ્ન કરશો તો વધારે સમજમાં આવશે. જેમના મનમાં તમારા જેવા પ્રશ્ન હશે તો એનું પણ સમાધાન આપોઆપ થઈ જશે. કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે. બાલબોધ અને ચતુશ્લોકી ગ્રંથના સંદર્ભમાં આપણે વિચાર 2 દિવસ કર્યો. ગઈકાલે આપણે ધર્મ પુરુષાર્થનું બાલબોધમાં વર્ણિત સ્વરૂપ અને ચતુશ્લોકી ગ્રંથમાં વર્ણિત પુષ્ટિભક્તિ માર્ગીય ધર્મ પુરુષાર્થનું સ્વરૂપ એના સંબંધમાં વિચાર પૂર્ણ કર્યો. કેટલાક પ્રશ્નોત્તર પણ ત્યારે ઉપસ્થિત થયા હતા. અત્યારે પણ કેટલાક એના સંબંધિત પ્રશ્નો આવ્યા છે એવું લાગે છે. તો એ પહેલાં જોઈ લઈએ. પિતૃને તર્પણ કેમ કરાય? શ્રાદ્ધ કેવી રીતે કરવાનું? બ્રાહ્મણોને જમાડીએ છીએ અને ગાયને એક વ્યક્તિને થાય તેટલી થાળી આપીએ છીએ. એટલે આ સંબંધમાં કેટલોક લોકાચાર છે અને કેટલીક વસ્તુ શાસ્ત્રમૂલક પરંપરા છે. જેમ બ્રાહ્મણ ભોજન કે ગોગ્રાસ છે એ શ્રાદ્ધ નિમિત્તે કરવામાં આવતા કેટલાક કર્મો છે. આમાંના ગોગ્રાસ છે એ તો પ્રતિદિન પણ આપણે કરવાનું હોય છે. પણ તર્પણ અને શ્રાદ્ધની પોતાની એક શાસ્ત્રીય વિધિ છે અને એ વિધિ તમે જે વર્ણ અને આશ્રમના હો, એટલે ધારો કે સોની કે એ જ્ઞાતિ હોય કંસારા તો વૈશ્ય વર્ણ કહેવાય. વૈશ્ય વર્ણ અનુસાર શાસ્ત્રમાં એટલે તમારા પરંપરાથી જે ગોર વિધિ વગેરે કરાવતા હોય એમને પાસેથી એ વિધિ જાણી અથવા તો એમના દ્વારા એ વિધિ છે તમે કરાવી શકો છો. એ વિધિનું મને તો જ્ઞાન નથી કે ત્યાં વૈશ્ય વર્ણ માટે તમારી કુલ પરંપરામાં કઈ વિધિ આપવામાં આવે છે. કારણ કે જેટલી પણ વિધિ છે એ વર્ણ સૌથી પહેલાં, એના પછી ગોત્ર અને ત્રીજું પ્રવર. આ 3 વિષય જો તમે સ્પષ્ટ કરો તે પછી તમારી ગોત્ર પરંપરાની અંદર કઈ વેદની શાખા તમારી પરંપરામાં છે એ વેદની શાખાનો નિર્ણય થાય. એના પછી એ વેદના મંત્રો છે એ જે તે કર્મની અંદર પ્રયોગ થાય એનું સ્વરૂપ નક્કી બને છે. તો
તો આ પ્રક્રિયા જ્યાં સુધી પૂરો પરિચય આપણને પ્રાપ્ત ન થઈ શકે ત્યાં સુધી ન થઈ શકે, પરંતુ તમારા પરંપરાગત વિધિ કરાવનારાઓ છે એ લોકો પાસેથી આ તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો, અને સ્વયં ન કરી શકો તો બ્રાહ્મણો દ્વારા આ કર્મોને આપણે કરાવી શકીએ છીએ. ઘણી વખત ગોસ્વામી આચાર્યો દ્વારા વ્રજયાત્રાનું આયોજન થતું હોય છે. કલિકાલમાં તીર્થો નષ્ટપ્રાય થઈ ગયા છે, પરંતુ કોઈ વ્યક્તિ કદી વ્રજ જોયું જ ન હોય અને વ્રજ નિહાળવાની ઈચ્છા હોય તો સિદ્ધાંતની દૃષ્ટિએ શું કરવું યોગ્ય ગણાય? ઓન છે. વ્રજયાત્રા અને તીર્થયાત્રા એમાં થોડો અંતર છે. એટલે વ્રજની યાત્રા એક તીર્થ તરીકે પણ કરી શકાય, અને વ્રજયાત્રામાં ભક્તિ માર્ગીય શુદ્ધ દૃષ્ટિ રાખીને આપણા અંદર પ્રભુની લીલાસ્થલીને જોઈને એના સંગ દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય એ દૃષ્ટિ રાખીને પણ વ્રજયાત્રા થઈ શકે. તો જો પુષ્ટિમાર્ગીએ વ્રજની યાત્રા કરવી હોય તો એના માટે એ ઉત્તમ વાત છે કે એ તીર્થની દૃષ્ટિના સાથે સાથે ભક્તિમાર્ગીય દૃષ્ટિ રાખી અને વ્રજનું પર્યટન કરે. એ પર્યટન કરતાં તીર્થની મર્યાદા જળવાય અને ત્યાં તીર્થ દૃષ્ટિ ન રહી જવાને કારણે મનુષ્ય દ્વારા કોઈ તીર્થનો અપરાધ ન થઈ જાય એ હેતુથી તીર્થના નિયમોને પણ સાથે સાથે પાળવા જોઈએ. પરંતુ તીર્થયાત્રા વખતે મર્યાદા માર્ગની અંદર યાત્રાળુઓ પાસે જે લૌકિક પારલૌકિક ફલની પ્રાપ્તિના સંકલ્પો કરાવવામાં આવે છે ત્યાંના તીર્થ પુરોહિતો દ્વારા, એ સંકલ્પોથી બચવું જોઈએ આપણને. અને જો સંકલ્પ થતા જ હોય તો ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ, પ્રભુની પ્રીતિને અર્થે હું આ તીર્થાટન કરું છું, એ જાતનો સંકલ્પ કરી અને પછી યાત્રાનો આરંભ કરી શકાય. અને જો સંકલ્પ રહિત એમ જ આપણે એકાકી જતા હોઈએ તો એમાં પણ કોઈ આપત્તિની વાત નથી. શ્રી ગુસાઈજીની આ વ્રજયાત્રાનું વર્ણન આવે છે 252 વૈષ્ણવની વાર્તામાં. એમાં તે વખતના ઉજાગર ચોબેના વંશજો દ્વારા આપે મથુરામાં સંકલ્પ કર્યો, અને ત્યારે એ તીર્થ પુરોહિતે એવો આગ્રહ રાખ્યો કે હું પણ આપની સાથે આવું પર્યટનમાં. પરંતુ શ્રી ગુસાઈજીએ એમને બહુ વિનયપૂર્વક ના પાડી કે અમને ફરી પાછા સમાપ્ત કરીને અમે અહીંયા આવીશું ત્યારે તમને મળશું, બાકી અત્યારે અમારી સાથે આપની કોઈ આવશ્યકતા નથી. એમણે તે વખતે જે અવૈષ્ણવ સ્થળો વ્રજના હતા, જે મથુરામાં સંકલ્પ કર્યા પછી અંતર્ગ્રહી પરિક્રમામાં એક શિવ મંદિરનો ઉલ્લેખ આવે છે, તો ત્યાં જવા માટે એ તીર્થ પુરોહિતે આગ્રહ રાખ્યો અને શ્રી ગુસાઈજીને કહ્યું કે અહીંયાના બહુ મોટા દેવ છે, તો આપ પહેલાં અહીંયા દંડવત કરીને અને પછી આપ તીર્થયાત્રાનો આરંભ કરો. પરંતુ શ્રી ગુસાઈજીએ એ પ્રમાણે ન કર્યું. એટલે તાત્પર્ય એ છે કે તીર્થ પુરોહિત એક સનાતન ધર્મની પરંપરાને અનુસરીને પોતાની સમજ પ્રમાણે આપણને સલાહ સૂચન આપે એ એમની દૃષ્ટિમાં બરોબર છે. પરંતુ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ એ પુષ્ટિ સિદ્ધાંત શું છે એના વિષયમાં એને સમજ ન હોય તો એ પુરોહિતોના દોરવાયેલા આપણે અવૈષ્ણવ સ્થાનોમાં પણ જો જઈએ તો વૈષ્ણવ ધર્મ છે એના સિદ્ધાંતનો ઉલ્લંઘન થઈ જાય. એટલે આ ખાસ દૃષ્ટિ એમાં પણ રાખવી જોઈએ કે તીર્થોની અંદર પણ આજકાલ તો કેટલાક સ્થાનો એવા છે કે જ્યાં એકથી વધારે દેવી દેવતાઓ, અનેક સંપ્રદાયના સ્થાનો હવે એ તીર્થ સ્થળોમાં થઈ ગયા છે.
પરંતુ એ બધા સ્થાનોમાં જવું કોઈ આવશ્યક નથી. ભક્તિમાર્ગી દૃષ્ટિથી આપણી યાત્રા છે તો એમાં જે સ્થાનમાં જવાથી આપણો ભગવત ભાવ વધે અને પુષ્ટિમાર્ગી મર્યાદા છે એનો લોપ ન થાય, એ વિવેક રાખી અને આ બધા સ્થળોની યાત્રા કરવી જોઈએ. તો એમાં સૈદ્ધાંતિક રીતે કોઈ બાદ નથી વ્રજયાત્રામાં જવામાં, પણ દૃષ્ટિ આપણી તીર્થયાત્રાની જે મર્યાદા માર્ગી દૃષ્ટિ હોય કે એનાથી પાપ દૂર થાય, પુણ્ય સંચિત થાય, આપણને મોક્ષ પ્રાપ્ત થાય, આ જાતની જે સામાન્ય વ્યક્તિ છે એની મનમાં કામનાઓ હોય છે એ કામના ન હોય અને ભક્તિભાવની વૃદ્ધિની કામના રાખી અને આપણને જવું જોઈએ. સાથે સાથે જો ઠાકોરજી આપણા બિરાજતા હોય અને એ યાત્રામાં જો પરિશ્રમ ન થાય એવી વ્યવસ્થા આપણે કરી શકીએ તો આગ્રહ એવો રહેવો જોઈએ કે આપણે ઠાકોરજીને સાથે પધરાવી અને વ્રજની કે કોઈ પણ અન્ય સ્થળની યાત્રા કરીએ. અને જો પરિશ્રમ પડવાની શક્યતા વધારે લાગતી હોય તો પરિવારના કોઈ જનો હોય જેના ઉપર વિશ્વાસ હોય એમને ત્યાં ઠાકોરજી પધરાવી અને એ તીર્થાટન કરી શકાય છે. એમાં ભાઈ સૈદ્ધાંતિક કોઈ બાધ નથી, તાત્પર્ય મારો એ છે. આ સિવાય કોઈના છે કઈ પ્રશ્ન? તો હવે વિષયને આપણે આગળ ચલાવીએ. ગઈકાલે આપણે ધર્મ પુરુષાર્થનું નિરૂપણ જોયું. આજે અર્થ, કામ અને મોક્ષ, આ ત્રણ પુરુષાર્થોનું બાલબોધ અને ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી જે રીતે વર્ણન કરે છે એની તુલના આપણે વિચારીશું. અર્થનો મતલબ છે સાધન, સંપત્તિ. શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવી રહ્યા છે બાલબોધમાં કે મર્યાદા માર્ગી દૃષ્ટિથી જેને ધર્મમય જીવન જીવવું છે શાસ્ત્ર મર્યાદા અનુસાર, એના માટે અર્થ એટલે ધન કે સંપત્તિ એ ધર્મના આચરણનું સાધન છે. એટલે ધર્માચરણ કરવા માટે જેટલું અને જેવા ધનની આવશ્યકતા છે એટલું ધન ધર્મ મર્યાદામાં રહી અને મનુષ્ય ઉપાર્જિત કરવું જોઈએ. ધર્માચરણ આદર્શ રૂપમાં અથવા સફળ ક્યારે થઈ શકે છે એના માટેનું માપદંડ દેશકાલ, દ્રવ્યકર્તા, મંત્ર અને કર્મ, આ ધર્મના 6 અંગોની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. આ 6 અંગો ધર્માચરણ માટે આવશ્યક છે. કૃષ્ણાશ્રય ગ્રંથના પ્રવચન વખતે આ વિષયનો આપણે પર્યાપ્ત વિચાર કર્યો હતો, જ્યાં શ્રી મહાપ્રભુજીએ સર્વમાર્ગેષુ નષ્ટેષુ એ કાલની અશુદ્ધિથી શરૂઆત કરી અને દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ બધા કલિકાલમાં આજે અશુદ્ધ થઈ ગયા છે. તેથી કર્મની વિધિને આપણે કદાચ બહુ સાંગોપાંગ રૂપથી પાર પાડીએ પણ ખરા, પરંતુ જે કાલમાં કર્મ કરવામાં આવી રહ્યું છે કલિકાલ અશુદ્ધ છે. જે કર્મ કરનાર વ્યક્તિ છે એ સ્વયં એ કર્મને કરવા પાત્ર રહી નથી ગયો. જે પદાર્થોથી કર્મ આપણે સંપન્ન કરી રહ્યા છીએ એ પદાર્થો શુદ્ધ નથી રહ્યા. જે આજીવિકાથી આપણે એ પદાર્થોને પ્રાપ્ત કરી રહ્યા છીએ એ આજીવિકાના પ્રકારો પણ ધર્મશાસ્ત્રની દૃષ્ટિથી શુદ્ધ નથી. આને કારણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ક્રિયમાણે ન ધર્મ સ્યાદ અતસ્તસ્માન ન મોચનમ. ખૂબ જ ચીવટપૂર્વક કોઈ પણ કર્મને સંપન્ન કરવામાં આવે તેમ છતાં પણ એનાથી ધર્મ થતો નથી. અતસ્તસ્માત ન મોચનમ. તેથી એ પ્રકારના જેને વિગુણ કહી શકાય, ગુણરહિત જે કર્મ છે એનાથી મનુષ્યની મુક્તિ પ્રાપ્ત નથી થતી. આ શ્રી મહાપ્રભુજીએ ત્યાં નિર્ણય આપ્યો. તો ધર્માચરણ માટે ધન સંપત્તિ એ સાધન છે, પરંતુ એ સંપત્તિ જે માર્ગે આપણે લાવી રહ્યા છીએ કે એકઠી કરી રહ્યા છીએ એ પ્રકાર યદિ અશુદ્ધ છે તો ધર્મ છે એ એનાથી સિદ્ધ નથી થતો. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે અર્થોપાર્જનનો પ્રકાર શાસ્ત્રમાંથી જાણી લેવું જોઈએ
અને તે અનુસાર અર્થોપાર્જન કરી અને ધર્માચરણ કરવું જોઈએ. આ સંબંધમાં બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કોઈ નિર્ણય નથી આપ્યો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ, નીતિશાસ્ત્રની અંદર અથવા અર્થશાસ્ત્રની અંદર અર્થ પુરુષાર્થનું વિવેચન શાસ્ત્રોમાં થયેલું છે. એટલે કયા વર્ણમાં, કયા આશ્રમમાં કઈ વ્યક્તિએ કઈ રીતથી દ્રવ્યોપાર્જન કરવું એના સિદ્ધાંતો ત્યાં નિર્ધારિત થયેલા છે. દાખલા તરીકે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ માટે શાસ્ત્ર ભણાવવું, કર્મો કરાવવા અને વગર માંગે કોઈ યજમાન એને સન્માનપૂર્વક કોઈ પદાર્થ આપી જાય તો એ સ્વીકારવું, જેને પ્રતિગ્રહ કહેવાય છે. આ ત્રણ એની આજીવિકા બતાવવામાં આવી છે. આપત્તિકાલ હોય તો બ્રાહ્મણ આના સિવાયની બીજી કોઈ આજીવિકા કરી શકે છે. બીજી આજીવિકા કરી શકે એટલે કોઈ પણ આજીવિકા એમ નહીં, પરંતુ ખેતી જેવા કર્મો છે, આજીવિકાના ઉપાયો છે, એ બ્રાહ્મણ કરી શકે, પરંતુ સ્વયં ખેતી ન કરે, પરંતુ કોઈ વ્યક્તિ રાખી અને એના દ્વારા કરાવે. કારણ કે બ્રાહ્મણ વર્ણના માટે ખેતીના અંદર થતી જે જીવ હિંસા છે એ એને વર્ણભ્રષ્ટ કરી શકે છે. તો શાસ્ત્ર મુખ્ય ઉપાય આજીવિકાની પ્રાપ્તિના, અને એ જ્યારે શક્ય ન હોય ત્યારે એના વિકલ્પરૂપ બીજા ઉપાયો આપણને આપે છે. તો બ્રાહ્મણ જ્યારે અધ્યયન એટલે અધ્યાપન, યાજન અને પ્રતિગ્રહ એટલે ભણાવીને, કર્મ કરાવીને અથવા તો માગ્યા વગર એને પ્રાપ્ત થાય એ દ્રવ્યથી જ્યારે કોઈ પણ કર્મને કરે છે તો એ કર્મ કે ધર્મ એને સફળ ગણાય છે, દ્રવ્ય શુદ્ધ થયું એને કારણે. આ સિવાયની કોઈ આજીવિકાથી બ્રાહ્મણ જો દ્રવ્ય ભેગું કરે એટલે પૈસા કમાય અને એ પૈસાથી જો કોઈ પણ ધર્મ કાર્ય કરે તો શાસ્ત્રમાં એ ધર્મ કાર્ય માન્ય નથી ગણાતું. દાખલા તરીકે બ્રાહ્મણ છે એ કોઈની નોકરી કરતો હોય, આજના જમાનાની આપણે વાત કરીએ, કોઈની નોકરી કરતો હોય અથવા તો કોઈ દુકાન ખોલીને બેઠો હોય, તો આ આજીવિકાના ઉપાયો બ્રાહ્મણ માટે નિષિદ્ધ છે. કેમ કે નોકરી છે એ શૂદ્રનું કર્મ છે, બ્રાહ્મણનું કર્મ નથી. એ ચાકરી કરવી, નોકરી કરવી એ શૂદ્રની આજીવિકા શાસ્ત્રે નિર્ધારિત કરી છે. તો બ્રાહ્મણ જો શૂદ્ર વૃત્તિથી દ્રવ્ય કમાઈ રહ્યો છે તો એ દ્રવ્ય ધર્મ કાર્ય માટે ઉપયોગી નથી રહેતું. એ કરે તે છતાં પણ એનું કોઈ ફલ નથી. તે જ રીતે વેપાર વાણિજ્ય ધંધો કોઈ કરી રહ્યો છે બ્રાહ્મણ, કે દુકાન ખોલીને બેઠો છે, એનાથી પ્રાપ્ત થતી જે આજીવિકા કે દ્રવ્ય છે એ પણ ધર્મની દૃષ્ટિમાં કોઈ કામનું નથી. એટલે એનાથી એ કોઈ દાન પુણ્ય કરી રહ્યો છે કે તીર્થયાત્રા કરી રહ્યો છે કે કોઈ યજ્ઞ કરે છે તો એ કોઈ પણ ધર્મની દૃષ્ટિમાં માન્ય નથી થતું. તો શાસ્ત્ર છે એનું સાંગોપાંગ અનુસરણ કરવામાં આવે તો જ એનું કોઈ ફલ હોય છે. જો 100માંથી 99 જે આવશ્યકતાઓ છે શાસ્ત્રની આપણે પૂર્ણ કરી શકીએ, પણ જો એક અપૂર્ણ રહી ગઈ, દાખલા તરીકે આ દ્રવ્ય છે એની અશુદ્ધિ છે, તો 99 ફ્લોપ થાય છે, એના ઉપર પોતનું ફરી જાય છે, એ કર્મ છે એ વિફલ ગણાય છે. આ જાતની શાસ્ત્રની વ્યવસ્થા છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે કોઈ વ્યક્તિ આજના સમયમાં ગમે તેટલો પ્રયાસ કરે તો પણ શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરીને ધર્માચરણ કરી શકતો નથી. કેમ કે એ વ્યવસ્થા આખી છિન્ન ભિન્ન થઈ ગઈ છે. એ શાસ્ત્રીય વ્યવસ્થાનો જે મૂળ આધાર હતો એ તો વર્ણાશ્રમ હતો, ષોડશ સંસ્કાર હતા, સામાન્ય ધર્મ હતા, એ હવે લુપ્ત થઈ ગયા. એને કારણે હવે ઉદ્ધારના રસ્તાઓ શાસ્ત્રના જે માર્ગ બતાવેલા હતા એ તો હવે પૂર્ણ થયા. આ સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનું ચરણોનો જો આશ્રય આપણે લઈએ તો પ્રભુ કૃપા કરી અને મનુષ્યને કંઈક પોતાના શરણમાં લે અને એને ઉદ્ધાર કરે. એ પ્રભુનું પ્રમેય બલ છે, જેનાથી ભગવાન શાસ્ત્રનો પણ અતિક્રમણ કરી અને પોતાની સર્વ સામર્થ્ય ત્યાં પ્રકટ કરી શકે છે. તો અર્થ પુરુષાર્થ છે એનું નીતિશાસ્ત્રમાં જે વર્ણન છે, આ એક મેં બ્રાહ્મણનો દાખલો આપ્યો. એવી રીતે
ક્ષત્રિયોના માટે પ્રજાનું શાસન કરવું અને પ્રજા પાસેથી જે કર પ્રાપ્ત થાય, ટેક્સ જે મળે, એનાથી એ પોતાનો નિર્વાહ કરે અને પ્રજાની રક્ષા પણ કરે. આ વ્યવસ્થા ક્ષત્રિયો માટે હતી. વૈશ્યના માટે વેપાર, વાણિજ્ય, વ્યાજવટાનો ધંધો છે, તે જ રીતે ખેતી, ગોપાલન, આ બધું વૈશ્યોનાની આજીવિકા બતાવવામાં આવી હતી. હવે મોટે ભાગે આ જ આજીવિકાના ઉપાયો બધા વર્ણો કરે છે. ક્ષત્રિયો છે એ લોકોની હવે કોઈ સ્થિતિ એવી રહી નથી ગઈ, કેમ કે હવે તો સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતાપથી ક્ષત્રિયોના રાજ્ય બધા સરકાર હસ્તક થઈ ગયા, લોકશાહી થઈ ગઈ, એટલે શાસન કરવાનાની સ્થિતિમાં રહ્યા નહીં. બહુ તો હવે પોલીસની અંદર અથવા તો સેનામાં, ભારતીય સેનાની અંદર એ નોકરી કરી શકે છે. તો આજની તારીખમાં પણ રજપૂત વગેરે બહુ મોટી સંખ્યામાં ભારતીય સેનામાં છે. એ દૃષ્ટિથી એ લોકો કદાચ રક્ષા કરીને અને પોતાની આજીવિકા શાસ્ત્ર શુદ્ધ રીતથી પ્રાપ્ત કરતા પણ હશે, પરંતુ ધર્મશાસ્ત્રમાં એ કેટલે હદ સુધી અનુમત ગણાય એ વસ્તુ ફરી પાછી વિચારણીય રહી જાય છે. વૈશ્યો માટે કૃષિ, ગોરક્ષા અને વાણિજ્ય આવા કેટલાક ઉપાયો છે. અને શૂદ્રો માટે ત્રણેય વર્ણોની સેવા અને એના દ્વારા, એ વર્ણો દ્વારા એમને જે કોઈ પણ આજીવિકા પ્રાપ્ત થાય એનાથી નિર્વાહ કરવો જોઈએ. આવી વ્યવસ્થા શાસ્ત્રે અર્થ પુરુષાર્થના સંબંધમાં આપણને આપી છે. શ્રી મહાપ્રભુજી આ કોઈ પણ માર્ગે આપણે દ્રવ્યોપાર્જન કરતા હોઈએ, પણ દૃષ્ટિ શ્રી મહાપ્રભુજીની એ છે કે દ્રવ્યનું ઉપાર્જન ધર્માચરણની વિચારથી આપણે કરતા હોઈએ તો એ દ્રવ્ય છે એ અનર્થરૂપ નહીં થાય, એ આપણો ઉદ્ધાર કરનારું થશે, ઉપયોગી થશે. અને ધર્માચરણને ગૌણ કરી અને કેવલ પોતાના સુખ સુવિધાની દૃષ્ટિથી યદી આપણે દ્રવ્ય એકઠું કરી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે બંધનરૂપ થશે. ભક્તિ માર્ગની દૃષ્ટિથી ન સહી, કોઈ પણ રૂપમાં એ બંધનરૂપ થશે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આ સંબંધમાં કેટલાક નિરૂપણો કર્યા છે કે પ્રવાહી જે સૃષ્ટિ છે ભગવાનને પ્રકટ કરેલી, એ પ્રવાહી સૃષ્ટિનું લક્ષ્ય સાંસારિક સુખ ભોગ છે. તો જે કોઈ પણ ધર્મના રીતે અથવા તો ધર્મને નો બાધ કરીને પણ જેટલા દ્રવ્ય પ્રાપ્તિના ઉપાયો છે એ કરે છે અને દ્રવ્ય સંચિત કરી અને પોતાના સુખ માટે એનો ઉપભોગ યદિ કરી રહ્યો છે તો એ ઉપભોગ આસુરી ભોગ છે અને એ પ્રવાહી જીવનું લક્ષણ છે. જે જીવાત્મા પ્રાપ્ત થયેલી સંપત્તિને ધર્મ માર્ગે વાપરી અને એનો ભોગ કરી રહ્યો છે તો એ મર્યાદા માર્ગીય જીવાત્મા છે. હવે પ્રશ્ન રહ્યો પુષ્ટિજીવનો. પુષ્ટિજીવની દૃષ્ટિ અર્થ પુરુષાર્થના સંબંધમાં શું હોવી જોઈએ? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિજીવના માટે ભગવાન સ્વયં એનો અર્થરૂપ છે. ભગવાન સ્વયં પુષ્ટિજીવના માટે એની એટલા માટે પુષ્ટિ માર્ગમાં આપણા ઘરે બિરાજતા ઠાકુરજીને નિધિ કહેવાય છે. નિધિ એટલે ખજાનો, સંપત્તિ. તો પુષ્ટિજીવના માટે તો પ્રભુ જ એની સાચી નિધિ છે. પ્રભુ નિધિ છે એનો અર્થ એવો નથી કે પુષ્ટિજીવને તે સિવાય કોઈ દ્રવ્યોપાર્જન કરવાનું રહેતું નથી. પ્રભુના ઉપર આશ્રિત હોય, અનન્ય ભાવ રાખતો હોય એવો જીવાત્મા જો લૌકિક કે પારલૌકિક અન્ય કોઈ પણ કર્મ ન કરીને કેવલ ભગવત પરાયણ રહે તો પણ ભગવાન કહે છે કે યોગક્ષેમમ વહામ્યહમ, હું એની યોગ અને ક્ષેમનું નિર્વહન કરીશ. આ તો પ્રભુએ આપેલું વચન છે, પરંતુ એટલી દ્રઢતા આરંભમાં ભક્તની અંદર હોવી મુશ્કેલ છે. જેમ ગદાધરદાસજીએ કે પદ્મનાભદાસજીએ જે દ્રઢતા પ્રકટ કરી, તમે જાણતા હશો પદ્મનાભદાસજી ભાગવત કથા કરી અને પોતાની આજીવિકા રડતા હતા. અને જ્યારે શ્રી મહાપ્રભુજીથી પ્રભાવિત થયા અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ મને શિષ્ય કરો, ત્યારે આપે આજ્ઞા કરી કે ભાગવતની જે આજીવિકા કરે કે ભાગવત વાંચીને જે દક્ષિણા લે એના કરતાં તો મરી જવું હું બહેતર સમજું છું.
એટલે જ્યાં સુધી તું ભાગવતની આજીવિકા છોડવાનો સંકલ્પ ન કરે ત્યાં સુધી હું તને પુષ્ટિ માર્ગમાં દીક્ષિત ન કરી શકું. આ તે સમયનો તમે વિચાર કરજો પરિસ્થિતિ કે જે માણસ પાસે દ્રવ્યને પ્રાપ્ત કરવા માટેની આ જ કુશળતા હોય એક, એના માટે આ નિર્ણય કેટલો કઠોર ગણાય. દાખલા તરીકે કોઈ ચિત્રકાર છે, એણે 50 વર્ષ પોતાના જીવનના ચિત્રકારીમાં વિતાવ્યા અને એને આવીને એમ કહેવામાં આવે કે ચિત્રકારી બહુ અધમ વ્યવસાય છે અને એ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી હું તને પુષ્ટિ માર્ગમાં ન લઈ શકું, તો એની શું સ્થિતિ થાય? જીવનનો ટકાવવા માટેની એક જ કુશળતા એની પાસે છે અને આટલા સમય સુધી એ સાધનથી એણે પોતાની આજીવિકા કાઢી હોય, એને તત્કાલ છોડી દેવાનું કહેવામાં આવે તો માણસની શું દશા થાય? પણ પુષ્ટિજીવનું આ લક્ષણ હતું. શ્રી પદ્મનાભદાસજીની આચાર્યચરણના વચનમાં એ દ્રઢતા હતી કે એમણે શ્રી મહાપ્રભુજીની વાતથી શિરોધારી કરી એટલું જ નહીં, એમણે એમ કહ્યું કે આપ તો ભાગવતની વાત કરો છો, આજ પછી હું કોઈ શાસ્ત્ર દક્ષિણા લઈને નહીં વાંચું. આ એમની સાત્વિકતા છે, આ એમની કૃપાપાત્રતાનું દૃષ્ટાંત છે. શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ ગઈ પદ્મનાભદાસજીના સંકલ્પથી કે તો પછી તું તારી આજીવિકા કેમ ચલાવશે? મેં તો ભાગવત માટે ના પાડી છે, બીજા પુરાણો માટે હું ના નથી પાડતો. તું મહાભારત વગેરે વાંચ અને એની દક્ષિણા લે, એમાં કોઈ આપત્તિ નથી, પણ ભાગવત માટે એક ભાગવતને તું છોડી દે. પણ પદ્મનાભદાસજીએ કીધું કે એ વસ્તુ શક્ય નથી, હવે તો મેં સંકલ્પ કર્યો તે કર્યો. તો અર્થોપાર્જન અહીંયા ફરીથી એક વાત ધ્યાનથી સમજજો કે શાસ્ત્રમાં તો બ્રાહ્મણને પુરાણ વાંચી અને એની આજીવિકા કરવાની છૂટ છે. યદ્યપિ ત્યાં પણ નિંદિત છે પ્રકાર, કેમ કે એવો બ્રાહ્મણ અધમ બ્રાહ્મણ ગણાય છે. પુરાણ પાઠી જે બ્રાહ્મણ હોય એ શાસ્ત્રની દૃષ્ટિમાં અધમ બ્રાહ્મણ કહેવાય છે. અને એવા બ્રાહ્મણને દાન આદિ કરવું કે શ્રાદ્ધમાં નિમંત્રણ કરવું છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. એ બ્રાહ્મણોને સૂત કહેવાતા. ભાગવતમાં આવે છે ને સૂતજીની કથા. તો વૈદિક બ્રાહ્મણો આ પુરાણ પાઠી બ્રાહ્મણોની સાથે બેસતા નહીં, એ નીચલી કક્ષાના બ્રાહ્મણો ગણાતા. આજની કથા આખી અલગ થઈ ગઈ છે, આજે એ લોકો સૌથી ઊંચા બેસે છે પણ એ કલિકાલની મહિમા છે. પરંતુ પ્રાચીન કાળમાં વૈદિક બ્રાહ્મણો પુરાણ પાઠી બ્રાહ્મણોની સરખે એક આસન ઉપર બેસતા નહીં, એમની પંગતમાં જમતા પણ નહીં, એમની સાથે લગ્નાદિ વ્યવહારો પણ રાખતા નહીં, કેમ કે અત્યંત અધમ કક્ષાનું વ્યાવૃત્તિ ગણાતી હતી. તો શાસ્ત્રમાં નિંદિત હોવા છતાં પણ પુરાણ વાંચી અને પોતાની આજીવિકા ચલાવવી એને કોઈક રીતે માન્ય ગણાયું. પરંતુ દ્રવ્ય પ્રાપ્તિનો જે ઉપાય શાસ્ત્રમાં માન્ય હોય પરંતુ સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ ન હોય, તો શાસ્ત્રમાં માન્ય હોય એવી આજીવિકાને પણ પુષ્ટિ માર્ગની અંદર ત્યાજ્ય ગણાય છે. આ વાતને ખાસ સમજવાની જરૂર છે. દાખલા તરીકે ક્ષત્રિયને જીવ હિંસાની છૂટ છે, માંસાહારની છૂટ છે, કેમ કે એને રક્ષાનું કાર્ય કરવાનું છે. જો એ શિકાર આદિ કર્મોમાં છોછ રાખશે, સંકોચ રાખશે, તો કેવી રીતે શત્રુથી રક્ષા પણ કરી શકશે પોતાના નાગરિકોની? એટલે શાસ્ત્રમાં એને છૂટ આપવામાં આવી છે. પરંતુ વૈષ્ણવ યદિ ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિય કોઈ વૈષ્ણવ થયો છે, તે સ્થિતિમાં એને માંસાહાર છે એ ત્યાજ્ય ગણાશે. વૈષ્ણવ થયા પછી હવે માંસાહાર નહીં કરી શકાય. ખ્યાલમાં આવ્યું કે નહીં? તો દ્રવ્ય પ્રાપ્તિનો જે ઉપાય શાસ્ત્ર આપણને છૂટ આપી રહ્યું છે, પરંતુ સંપ્રદાયની અંદર આવતા એ પ્રકાર સંપ્રદાયમાં ગ્રાહ્ય ન થતો હોય તો એને છોડવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં બહુ સ્પષ્ટ રૂપથી આજ્ઞા કરી કે
પરંપરા પ્રાપ્ત પણ આજીવિકાનો ઉપાય જો વૈષ્ણવ સંપ્રદાય વિરુદ્ધ હોય તો એને છોડવું જોઈએ. પારંપર્ય જીવનમપી વિરુદ્ધશ્ચેત ત્યક્તવ્યમ, આમ સ્પષ્ટ આદેશ શ્રી મહાપ્રભુજીએ આપ્યો. અને એ ખાસ કરીને દેવ પૂજા અને ભાગવત પાઠ આ બંનેને આજીવિકાના રૂપમાં કરવાનો નિષેધ ખાસ કરીને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગી માટે કર્યો છે. અને ત્યાં સુધી આપે આજ્ઞા કરી છે, પઠનીયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈ કંઠગતૈરપી. પ્રાણ કંઠ સુધી આવી ગયા હોય તો પણ ભાગવતની આજીવિકા પુષ્ટિમાર્ગીએ ન કરવી. તે જ રીતે કીર્તનો કે ભગવત સેવા આના નિમિત્તથી પણ પુષ્ટિમાર્ગીએ દક્ષિણા કે દ્રવ્ય ન લેવું. આજકાલ એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે કે અમને લોકોને ઠાકોરજીનો ધંધો કરતા જોઈને ને શિષ્યવર્ગની અંદર પણ આ કુસંસ્કાર આવતા થઈ ગયા. અને શાસ્ત્રીઓ ભાગવત કથાને આજીવિકા માટે કરતા થઈ ગયા. નવા નવા બ્રાહ્મણો પુષ્ટિમાર્ગની દીક્ષા લઈને ને પુષ્ટિમાર્ગીઓને વહાલા લાગવા માટે એ દીક્ષા ગ્રહણ કરી અને ભાગવત વાંચતા થઈ ગયા. કેટલાક બિચારા આવી વ્યાવસાયિક માનસિકતા ધરાવતા ન હતા એવા કીર્તનકારો વૈષ્ણવો પણ પૈસા દક્ષિણા કે ભેટ ન્યોછાવર લઈને કીર્તન કરતા થઈ ગયા. આ વસ્તુ તો બહુ અધપતન છે. કેમ કે જેને આપણે મોક્ષથી પણ અધિક શ્રેષ્ઠ ગણતા હોઈએ એ ભગવદ્ ભક્તિનો એક અંગ છે કીર્તન, સેવા, આ બધી વસ્તુઓ. અને એને જો આપણે દ્રવ્ય પ્રાપ્તિનું સાધન બનાવી રહ્યા છીએ તો એને બહુ નીચી કક્ષા ઉપર આપણે પટકી દીધું. એટલે જલભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ દ્રવ્ય લઈને, પૈસા લઈને જે ભગવદ્ ગુણગાન ગાતા હોય એવાના ગુણગાનને ગટરના જલ જેટલા ગંદા અને ત્યાજ્ય ગણ્યા છે. એટલે જે વ્યક્તિ કીર્તન કરે છે અને એની દક્ષિણા લે છે એ વ્યક્તિના કીર્તન સાંભળવા એટલે ગટરનું પાણી પીવા બરાબર વાત છે. અને જેમને એવા કીર્તન સાંભળવામાં આનંદ આવતો હોય તો ગટરનું પાણી પીને કોણ આનંદ લે છે એના તુલ્ય એ શ્રોતાઓ છે એમ સમજી શકાય. મહાપ્રભુજીનો આશય શુદ્ધ એ છે કે વ્યાવસાયિક કીર્તનકારના કીર્તનો સાંભળીને જો આપણને આનંદ આવી રહ્યો છે તો એ શ્રોતાઓ ડુક્કર છે, એ ભક્તિ નથી. જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીન. ભગવદ્ ગુણગાન ગાઈને જે આજીવિકા ચલાવે છે એ ગર્ત જલ્યતુલ છે, અત્યંત અધમ કક્ષાની વ્યક્તિ છે. એ વૈષ્ણવ હોવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો આ વસ્તુ આપણને વિચારવી જોઈશે કે અર્થોપાર્જનની છૂટ છે, પરંતુ સૌથી પહેલાં એમાં એ વસ્તુ વિચારવી પડશે કે એ અર્થોપાર્જનનો ઉપાય શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ તો નથી, પહેલી વાત. બીજે કદમ ઉપર આપણને એ જોવું પડશે કે શાસ્ત્ર કદાચ એની છૂટ આપતું પણ હોય, પરંતુ સંપ્રદાયની પરંપરામાં એ વસ્તુ, એ જાતની આજીવિકા આપણને માન્ય ગણાશે કે કેમ. ઘણા આજકાલ હવે કમર્શિયલાઇઝેશન જેમ જેમ વધતું જઈ રહ્યું છે એમ મનુષ્યો, વેપારીઓ, માલનું ઉત્પાદન કરનારાઓ આંખ મીચી અને વેચો 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 એના માટે કોઈ સિદ્ધાંતો છે એને પાડતા નથી. તમે જાણતા હશો કે વચ્ચે એવા સમાચારો છાપવામાં આવતા રહે છે, અને સૌરાષ્ટ્રમાં તો ખાસ, કે ઘીની અંદર ગાયની ચરબી આવતી હતી. અને એવા અનેક ભેળસેળ કરવાના કારખાનાઓ થોડા સમય પહેલાં પકડાયા હતા. જે ગાયને આપણે એટલી પૂજ્ય માનીએ છીએ એ ગાયના નામે વેચાતું ઘી, ગાયની ચરબી એટલે એને મારીને કાપીને એમાંથી કાઢેલી ચરબી છે એને આપણે ઠાકોરજીને ભોગ ધરીએ, તો આ કઈ જાતનો ધર્મ છે? આજકાલ જે રેડીમેડ વસ્તુઓ તૈયાર થઈને આવે છે કંપનીઓમાંથી, આપણને ખબર નથી પડતી કે એની અંદર શું વસ્તુ નાખે છે. જૂના સમયમાં, હવે ધીરે ધીરે જાગૃતિઓ આવી છે, પણ વૈષ્ણવોને કારણે નહીં, જૈનોને કારણે અને પ્રાણી પ્રત્યે સદ્ભાવ રાખનારા
જે સ્વયંસેવી સંસ્થાઓ છે એમને કારણે જાગૃતિ આવી છે કે આપણે સવારના ઉપરમાં ઉઠીને કોલગેટ કરતા એ કોલગેટની અંદર પ્રાણીઓના હાડકાના ભૂકા મળાવેલા આવે, જે સાબુથી આપણે સ્નાન કરીએ એની અંદર પણ ચરબી આવે. હવે આ જાતનું સ્નાન, આ જાતનું દાંતની શુદ્ધિ છે એ કદાચ ચોખ્ખાઈમાં આવતું હશે, પરંતુ પવિત્રતાના ધોરણમાં તો એ આવતું નથી. એટલે સાબુથી સુગંધિત શરીર સાથે આપણે કદાચ બહાર નીકળ્યા, પરંતુ અપવિત્ર પહેલાં કરતાં પણ વધારે થઈ ગયા. દાંત આપણા ચમકતા કદાચ થયા હશે, પરંતુ પહેલાં કરતાં પણ વધારે અપવિત્રતા આપણા દાંતમાં આવી છે. તો આ બધી વસ્તુઓ હવે વિચારણીય બને છે. જ્યારે આ જાતની બનાવટની વસ્તુને આપણે દુકાનમાં રાખીને વેચી રહ્યા છીએ, તો એ અપરાધ પણ શું આપણને નહીં લાગતો હોય? આજકાલ વિદેશની ફેશનની માફક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને મોલની ફેશન નીકળી છે, જેની અંદર કંપનીની પ્રોડક્ટ છે એને વેચવામાં આવે. એ કંપનીની તમારી પાસે ડીલરશીપ હોય તો એનો માલ બધો જ તમે તમારે ત્યાં રાખો અને વેચો. અમેરિકાની અંદર એવા ઘણા બધા વૈષ્ણવ પરિવાર છે કે જે પરિવાર આ જાતના મોલનો ધંધો કરે છે. ત્યાં એ જાતના સ્ટોર હોય છે, કંપનીની ચેઇન હોય છે સ્ટોરની. તે જગ્યાએ તમને દારૂ પણ વેચવું પડે, ઈંડા પણ વેચવા પડે, અને ત્યાં મટન કે ચિકન આ બધી વસ્તુઓ પણ તમને વેચવી જ પડે, એમાં તમારી ચોઈસ ન ચાલે. હવે આ બધી વસ્તુઓ છે એના વેચાણથી પ્રાપ્ત થયેલી જે કંઈ પણ સંપત્તિ છે એનો ભગવત સેવામાં વિનિયોગ શું શક્ય છે? ભગવત સેવાની વાત છોડો, આપણા ઘરમાં પણ યદિ એ દ્રવ્ય આવે તો એ અનિષ્ટકારક થઈ જાય, તો પ્રભુની એ સેવા એ દ્રવ્યથી સ્વીકારવાનો તો ક્યાંથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે? તો દ્રવ્યની શુદ્ધિ આ દૃષ્ટિથી બહુ મહત્વનો વિષય છે. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે શાસ્ત્ર શુદ્ધ દ્રવ્ય હોય, સંપ્રદાય શુદ્ધ આજીવિકા હોય, અને જે આપણને એ પ્રાપ્ત થયું છે એમાં યથાલાભ સંતોષ રાખીને પ્રભુની પ્રસન્નતા માટે આપણે એને પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ, તો એ દ્રવ્ય ભગવદ્ ભક્તિમાં પણ સાધનરૂપ બનશે અને એ ભગવદ્ ભક્તિને વધારનારું થશે. પરંતુ પ્રભુના સ્વરૂપનો યદિ વિચાર કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભક્તિ માર્ગની દૃષ્ટિથી, ભગવાનની પ્રસન્નતાની દૃષ્ટિથી જે અર્થને આપણે મહત્ત્વ આપી રહ્યા છીએ એનું કોઈ મૂલ્ય ભગવાનના માટે નથી. એટલે જો કોઈ ભક્ત કેવલ પ્રભુને પોતાનું સર્વસ્વ સમજીને અન્ય કોઈ દ્રવ્યોપાર્જનના ઉપાય ન કરે અને કોઈ નેગ, ભોગ, રાગ, શૃંગાર પ્રભુની સેવામાં સમર્પિત ન કરી શકે, તો પણ પ્રભુ ભક્તિને કોઈ ફરક પડતો નથી. ન ભગવાનને કોઈ ફરક પડે છે, ન ભક્તિ માર્ગને કોઈ ફરક પડે છે. અને એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત આ પદ્મનાભદાસજી જેવા વૈષ્ણવો છે કે ગદાધરદાસજી જેવા વૈષ્ણવો છે કે જેમણે પોતાની પરંપરાગત આજીવિકા છે એને પણ છોડી દીધી અને તે પછી પ્રભુ સેવા સિવાય બીજો કોઈ આજીવિકાનો ઉપાય ન કર્યો. તેમ છતાં પણ પ્રભુ સાક્ષાત એમના સન્મુખ પ્રકટ બિરાજે છે, હસે છે, ખેલે છે, માંગે છે, ફરિયાદ પણ કરે છે. તો તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગ એ એક એવો માર્ગ છે કે જેની અંદર અર્થની એ દૃષ્ટિથી કોઈ મહત્તા નથી. શ્રી મહાપ્રભુજી નિબંધના આરંભમાં પ્રભુના મહાત્મ્યનું વર્ણન કરતા કહે છે કે કિમાસનંતે ગરુડાસનાય કિંભૂષણમ કૌસ્તુભભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશતે કિમ વચનીયમસ્તિ. ગરુડજી જેનું વાહન છે એમને આપણે શું એનાથી ઉત્તમ આસન આપી શકવાના છીએ? કિમાસનંતે ગરુડાસનાય કિંભૂષણમ કૌસ્તુભભૂષણાય. જેમનું આભૂષણ કૌસ્તુભ બની છે એનાથી ઉત્તમ આપણે બીજું કયું આભૂષણ પ્રભુને ધરાવી શકવાના છીએ? સાક્ષાત લક્ષ્મીજી જેમના પત્ની છે
એટલે જે અર્થ છે એની આધિદૈવિક એ લક્ષ્મીજીને, જેના પતિ છે એને લક્ષ્મીજીથી વધારે ઉત્તમ કયું અર્થ કે ભેટ આપણે ધરી શકવાના છીએ. અને વાગીશતે કિમ વચનીયમસ્તી, સાક્ષાત સરસ્વતી જેમની વાણી છે એમની આપણે બીજા કયા સારા વચનોથી સ્તુતિ કરી શકીશું? તો જ્યાં સુધી પ્રભુ પાસે જે ઉપલબ્ધ રાગ, ભોગ કે શૃંગાર છે એની તુલનામાં આપણા પાસે આ ભૂતલ પર એનાથી ઉત્તમ કોઈ પદાર્થ નથી કે જેનાથી પ્રભુને આપણે લલચાવી શકીએ કે પ્રસન્ન કરી શકીએ. પ્રભુ બધાથી સંપૂર્ણ છે. પ્રભુને એના સિવાય બીજી કોઈ આવશ્યકતા નથી. પરંતુ આપણો બે ભાવ છે કે આપણી પાસે જે વસ્તુ ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ વસ્તુ આપણા સ્વામીને પહેલાં સમર્પિત થાય. બધાને સંભળાય છે બરાબર? તો એ વસ્તુ જો આપણી પાસે ઉપલબ્ધ છે તો પ્રથમ આપણા સ્વામીને અર્પિત થાય અને તે પછી એ પદાર્થથી આપણો નિર્વાહ ચાલે. જો આપણે એ પદાર્થનો ભોગ કરવો છે તો પહેલાં આપણા સ્વામી છે એ એનો ભોગ કરે, તે પછી આપણે એનો ભોગ કરીએ. આ દૃષ્ટિ આપણી છે. આપણો ભાવ છે કે આપણે પ્રભુને જે જે પદાર્થો અર્પિત કરીશું તેનાથી આપણી વધારાને વધારે પ્રભુની અંદર આસક્તિ, પ્રેમ વધશે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠીક છે, તો તમે કરો ઉપાર્જન. તમને તમારા પરિવારને સાચવવા માટે, એમના ભવિષ્ય માટે, એમની સુરક્ષા માટે, એમની સુવિધા માટે અર્થની આવશ્યકતા છે તો કરો. પણ એ ભ્રમમાં તમે ન રહેતા કે પ્રભુને આ બધી વસ્તુઓની આવશ્યકતા છે. જો એ કામ છોડીને પણ જો તમે પ્રભુના સન્મુખ બેસશો અને પ્રભુના સન્મુખ તમે કીર્તન કરશો તો પ્રભુ વધારે પ્રસન્ન થઈ શકે છે. એટલે પ્રભુ માટે આવશ્યકતા નથી કે પ્રભુને આવશ્યકતા નથી. ભાવ છે તો આપણી પાસે જે ઉપલબ્ધ છે એને પ્રભુને અર્પિત કરવું જોઈએ. એટલે આ એક એવો વિચાર છે કે જે વિચારને શ્રી મહાપ્રભુજી આપણા સામે આપણા લક્ષ્યને એક તરફ બતાવી રહ્યા છે કે પ્રાયઃ મનુષ્ય એની પ્રવૃત્તિ કે એનું લક્ષ્ય જીવનનું અર્થ અને કામ જ હોય છે. આપણે આપણા બધાનો વિચાર કરીએ તો જેટલા ટકા આપણા જીવનનો પરિશ્રમ છે એ જે કાર્યના માટે આપણે ખર્ચી રહ્યા છીએ એ કયા કાર્યો છે? યા તો ભોગ સંપત્તિ છે એને પ્રાપ્ત કરવા માટે, અને જે પ્રાપ્ત થયું છે એને ભોગવવા માટે. ખરેખર જો ધર્મ પુરુષાર્થનો વિચાર કરવામાં આવે તો આપણા 24 કલાકમાંથી કેટલી મિનિટ ધર્મ પુરુષાર્થ માટે જતી હશે કે ખર્ચાતી હશે? અથવા આપણા જીવનનો કેટલો ભાગ ખરેખર ધર્માચરણ માટે વપરાતો હશે? એનાથી આપણને ખબર પડી જશે કે આપણો દૃષ્ટિકોણ કે આપણો અભિગમ કઈ તરફ છે. તો પ્રાયઃ મનુષ્ય મુખ્ય તો કામ પ્રધાન છે, એના માટે એને અર્થની અપેક્ષા છે. હવે એ વૃત્તિ આપણા બધાની છે તો ભલે રહી, એને આપણે એક વખત સંકલ્પ કરવાથી કેન્સલ નહીં કરી શકીએ. પછી મહાપ્રભુજી આપણને એમ કહી રહ્યા છે કે જો આપણે પુષ્ટિજીવ છીએ એવું આપણા મનમાં લાગતું હોય તો લૌકિક કે પારલૌકિક અન્ય કોઈ પણ સાધન સંપત્તિના કરતાં પ્રભુ આપણું ખરું સાધન છે, પ્રભુ ખરે આપણા નિધિ છે, એ દૃષ્ટિ આપણી રહેવી જોઈએ. અને એ જાતની દૃષ્ટિ રહેવા માટે પ્રભુનું સર્વભાવથી ભજન જો નિરંતર કરીએ, પ્રભુનું એ જાતની નિકટતાને કેળવવાનો જો પ્રયાસ કરીએ તો પ્રભુ પણ ધીરે ધીરે આપણા અંદર એ ભાવથી પધારશે અને આપણા માટે એ નિધિરૂપ બનશે. એટલે શ્રી મહાપ્રભુજી આગળ વાત સમજાવી રહ્યા છે. તમે જુઓ, આ બધા સાધનો છે, પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સાધનો જો ભગવદ અર્થ છે તો એ અર્થ પુરુષાર્થ છે, અન્યથા એ અનર્થરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં પ્રથમ શ્લોકની અંદર તો ભજનીયો વ્રજાધિપ એમ કહીને એને સ્પષ્ટ રૂપથી અયમેવ ધર્મ એમ નામ આપ્યું. પરંતુ અર્થ પુરુષાર્થના વિષયમાં શ્રી મહાપ્રભુજીએ સંગ્રહ શ્લોકમાં જરૂર એ વાત કહી કે અર્થો હરી રે વહી, પણ ચતુશ્લોકીની અંદર શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ રૂપમાં આ શબ્દનો પ્રયોગ નથી કરી રહ્યા કે ભગવાન જ આ પુષ્ટિજીવના અર્થરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ એ વાતને કોઈ સ્ટાઇલથી કહી છે
એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. એવમ એટલે આ પ્રકારે. કયા પ્રકારે? ધર્મ પુરુષાર્થમાં જે નિરૂપણ કર્યું, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વદા સર્વભાવથી વ્રજાધિપનું જો ભજન આપણે કરતા રહીશું તો સ્વયમેવ કરિષ્યતિ, પ્રભુ પોતાનું કાર્ય સ્વયં કરશે. એટલે પ્રભુને જો તમે પ્રાર્થના કે સૂચના નહીં આપો તો પણ પ્રભુ પોતાનું કાર્ય કરશે. પુષ્ટિજીવનું કાર્ય છે પોતાનું કાર્ય કરતો રહે. વ્રજાધિપનું સર્વભાવથી એ ભજન કરતો રહેશે તો પ્રભુ પોતાના કાર્ય સ્વયં કરશે. કારણ શું? કે પ્રભુ સર્વસમર્થો હિ, ભગવાન છે એ સર્વસમર્થ છે. તેથી અર્થ પુરુષાર્થના વિષયમાં ભક્તે નિશ્ચિંત રહેવું. એટલે પ્રભુને આ વસ્તુ જોઈશે એટલા માટે મને આ વસ્તુ માટે પરિશ્રમ કરવો જોઈએ એવું જો તમે વિચારતા હો તો મહાપ્રભુજી કહે છે કે ના, એની કંઈ જરૂર નથી. તો બેસો ઘરમાં. તમને જોઈએ છીએ એટલે તમે પરિશ્રમ કરી રહ્યા છો વસ્તુતઃ. તો પછી પ્રભુ આવ્યા ત્યારે હવે એમ પ્રભુ માટે જોઈએ છીએ એમ કરી અને જો તમે કરતા હશો તો પ્રભુ એમ કહેશે કે તું છેટો જાય એના કરતાં મારી પાસે રહે ને. પ્રભુની દૃષ્ટિ આ છે. તમે જોતા હશો અત્યારે જે જાતનો અર્થોપાર્જનના માટે પ્રતિસ્પર્ધા અને સંઘર્ષ ચાલે છે એમાં પરિવારમાં જે કમાઉ વ્યક્તિ છે એને ઘણી વખતે જો ગામમાં પોતાના સ્થાનમાં આજીવિકા ન મળે તો દૂર જવું પડે છે, ગામ છોડવું પડે, દેશ પણ છોડવો પડે. આપણે એને પૂછીએ કે ભાઈ આટલું બધું શેના માટે? તો કે ઘર પરિવાર બધો છે તો જોઈએ ને. પરિવારને પૂછો કે શું તારા પપ્પા છે એ અમેરિકા કમાવા જાય તો તને ગમશે? ઓછું કમાઈને ને તારી સાથે રહે તો તને ચાલશે? પરિવારજન છે એ તો એ જ કહેશે. પત્નીને પૂછો, માતા પિતાને પૂછો. પેલો જે કમાવા જઈ રહ્યો છે એના પાસે ઉત્તર એ છે કે હું આ લોકો માટે જઈ રહ્યો છું. અને જેના માટે જઈ રહ્યો છે એ લોકોને પૂછો તો એ કહે છે કે અમને એની જરૂર નથી, અમને તો તું અમારી સાથે રહેશે એ વધારે ગમશે, જે હશે એનાથી ચલાવી લઈશું આપણે સૂકું સૂકું. તો પ્રાય પ્રભુના માટે કમાવવા જવું કે પ્રભુને આ વસ્તુની આવશ્યકતા છે એટલા માટે જવું, એ દૃષ્ટિકોણથી યદિ કોઈ ભક્તિ માર્ગી પ્રભુથી વિમુખ થઈ રહ્યો છે તો પ્રભુનો ઉત્તર એના માટે એ હશે કે તું અહીંયા બેસ, મને આની કોઈ જરૂર નથી, હું સર્વસમર્થ છું, હું આત્મારામ છું, આપ્તકામ છું, મને આની કોઈ આવશ્યકતા નથી. પરંતુ શ્રી મહાપ્રભુજી એક આજ્ઞા કરે છે કે પ્રભુના એ સર્વસમર્થ હોવાના સ્વરૂપથી આપણે પ્રભુની સેવા નથી કરી રહ્યા. પ્રભુ જે વખતે આપણા ઘરે બિરાજે છે તો એ સર્વસમર્થ હોવા છતાં પણ ભક્તના ભાવને અધીન બને છે. એટલે દેવકીજીને જેમ પ્રભુએ પોતાના ચતુર્ભુજ સ્વરૂપથી વિષ્ણુ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને કરાવ્યા પછી એમને એ વાત એની પ્રતીતિ કરાવી કે તમે જે પૂર્વજન્મમાં મારા જેવો પુત્ર પ્રાપ્ત થાય એવી કામનાથી મારી સામે પ્રાર્થના કરી હતી એ જ હું તમારી સામે પ્રકટ થયો છું. એટલે પ્રભુએ પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું અને તે પછી દેવકીજીના ખોળામાં પધાર્યા અને બાલક બન્યા. હવે દેવકીજીની દૃષ્ટિ છે એ પ્રભુના માટે સર્વસમર્થ પ્રભુની દૃષ્ટિ ન રહી ગઈ, એમનો ભાવ પ્રભુના જે પ્રકટ સ્વરૂપ છે તેના અનુકૂળ થયો. જે વખતે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપથી પ્રકટ થયા ત્યારે દેવકીજી એમની સ્તુતિ કરી કે આપ તો જગતના મૂળ કારણ છો, આપ આ જગતના સૃષ્ટા છો, આપ ચાહો તો એક પલકવારમાં આ જગત છે એનો પ્રલય થઈ શકે, આ જગતમાં જે કંઈ પણ થાય છે આપની ઈચ્છાથી થાય છે. આવું ઘણી બધી સ્તુતિઓ એમણે કરી. અને જેવું ખોળામાં આવીને ઠાકુરજી બાલક બની ગયા ત્યારે દેવકીજીને ભય થયો કે હવે આ કંસ, આ બાલકની રક્ષા કેમ કરવી કંસથી. આ અર્થ, આ જે કંઈ પણ સાધન હવે બાલકની રક્ષા માટે કરવાનું છે એ કયા બાલકનું? સર્વસમર્થનું કે ભક્તાધીનનું? પ્રભુએ પોતાનું સ્વરૂપ હવે બદલી દીધું છે. હવે ભક્તાધીન પ્રભુ બિરાજી રહ્યા છે
ત્યારે ભગવાન પોતાના સામર્થ્યને પ્રકટ નહીં કરે, ત્યારે તો ભક્ત છે એણે સાધન કરવા પડશે. એટલે શ્રી મહાપ્રભુજી આ બંને વાતને આપણી સન્મુખ મૂકી છે. પરંતુ એક વસ્તુ આમાં લક્ષ્યમાં લેવાની છે કે ક્યારે પણ એટલો વધુ પડતો પરિશ્રમ કે વધુ પડતો દ્રવ્યોપાર્જનના પ્રયાસ કે જે પ્રયાસને કારણે ભક્ત પ્રભુથી સર્વથા બહિર્મુખ થઈ જાય, શ્રી મહાપ્રભુજી કહે છે કે તો હવે તમે તમારી લિમિટને સમજીજો. તમે જો કરવા જશો તો કરી શકશો, પરંતુ ભક્તિ માર્ગથી અને ભગવાનથી તમે વિમુખ થશો. આ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. તમે તમારા કર્તવ્યને કરતા રહો, પ્રભુને પોતાની નિધિ માનો, પ્રભુને જે કરવાનું હશે તે પ્રભુ સ્વયં કરશે. જો તમને વિશ્વાસ ન બેસતો હોય પ્રભુના ઉપર, તો હું કહું છું કે પ્રભુ સર્વસમર્થ છે, તેથી નિશ્ચિંત થાઓ. અને એ સર્વ સામર્થ્યના અનેક દૃષ્ટાંતો છે, એ આપણને પ્રભુના ચરિત્રની અંદર પ્રાપ્ત થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ભક્તાધીન ભગવાન છે, અને જે વખતે ભગવાન પોતાનું સ્વરૂપ ભક્તના અધીન પ્રકટ કરી રહ્યા છે, ત્યારે પોતાના સામર્થ્યને પ્રભુ પોતાના અંદર પણ સીમિત કરે છે, અને ભક્તના ભાવમાં કે પ્રભુના ભક્તના મનમાં જે પ્રભુનું એ સ્વરૂપ છે એને પણ ત્યાંથી સંકુચિત કરે છે. જેને બ્રહ્માંડનું દર્શન મુખારવિંદમાં કર્યા પછી જ્યારે માતા યશોદાજી છે એ ભયભીત થઈ ગયા અને એમને પ્રભુના મહાત્મ્યનું સ્મરણ થઈ ગયું અને ભક્તિનો ભાવ ઓસરી ગયો, ત્યારે ફરીથી ભગવાને પોતાની વૈષ્ણવી માયા છે એમના ઉપર ફેલાવી અને એ મહાત્મ્યને ભગવાને તિરોહિત કર્યું. ત્યારે જઈને યશોદાજી ફરીથી પ્રભુની અંદર બાલભાવ કેળવતા થયા. તો ભક્તાધીન ભગવાન એ ભગવાનની વિવશતા નથી, ભગવાનની કોઈ મજબૂરી નથી, પરંતુ સર્વસમર્થ છે એટલે ભક્તના અંદર ભાવ છે તો પ્રભુ એના અધીન હોવાનું એક સ્વરૂપ પોતાનું પ્રકટ કરે છે. અને એ સ્વરૂપ પ્રકટ થાય તે વખતે જો ભક્ત પ્રભુના સ્વરૂપના અનુકૂળ વ્યવહાર કરે ત્યાં સુધી તો ભગવાનનું એ સ્વરૂપ પ્રકટ રહે છે. પણ જે વખતે એ સ્વરૂપની મર્યાદાનો લોપ કરીને ભક્ત છે એ કોઈ પ્રભુના અન્ય સ્વરૂપનું ચિંતન કરે, ત્યારે પ્રભુ પણ એનાથી નારાજ થાય છે. એ ડોકરીના પ્રસંગની વાર્તા આવે છે કે જ્યારે ઠાકોરજીના માટે સામગ્રી સિદ્ધ કરી એને આળસ થતી હતી, એટલે 8-10 દિવસના લાડુ બનાવીને મૂકી રાખ્યા. અને જ્યારે પ્રભુએ જોયું કે આ તો નિશ્ચિંત થઈ ગઈ અને પ્રભુએ અરોગી ગયા, ત્યારે હાય હાય કરવા લાગી. ત્યારે આપના માટે જ તો હતા, એટલી ધીરજ ન રાખી શક્યા, બધું અરોગી ગયા એક સાથે. તે વખતે પ્રભુ એનાથી અપ્રસન્ન થઈને એમના સાથે સાનુભાવ જતાવતા હતા, એ બંધ કરી દીધું. તો તું જ્યારે મને બાલક સમજી રહી છે અને મને ભૂખ લાગે છે એટલા માટે તું કોઈક સામગ્રી સિદ્ધ કરી રહી છે, તો બાલકને જેવી રીતથી ગમતી વસ્તુ મળી જાય તો એ પોતાની ભૂખથી પણ વધારે લઈ લે, એવી લીલા પ્રભુએ પણ પ્રકટ કરી. તે વખતે એ જો પ્રભુના એવા જાતના મર્યાદા માર્ગી સ્વરૂપનું ચિંતન કરે કે નહીં, હું જ્યારે ઈચ્છા કરું ભોગ ધરું ત્યારે જ તમારે અરોગવું, હું જ્યારે આપને વિનંતી કરું ત્યારે જ અરોગવું, વિનંતી કર્યા વગર પોતે આવીને ડબ્બામાંથી ન અરોગી જવું, તો આ સ્વરૂપ તો જો વિચારતી હોય તો પ્રભુ કહે છે કે હવે તો તારો ભાવ ગયો, તો મારો પણ ભાવ તારામાંથી ગયો. એટલે પ્રભુ ત્યાં અપ્રસન્ન થઈ ગયા છે. એમ જ્યાં જ્યાં પણ ભગવાને એ જાતની મર્યાદા છે, ભાવ છે, ભક્તમાંથી લોપ થયો એવું જાણ્યું છે, ત્યાં ત્યાં પ્રભુએ પોતાનું એ સ્વરૂપ તિરોહિત કરી દીધું છે. આજે સવારે બહુ સુંદર ચર્ચા થઈ હતી કે ભગવાન તો જ્યાં બિરાજે છે ત્યાં પ્રભુ જ છે. આપણે કેવલ પ્રભુના ઉપર દૃષ્ટિ રાખી અને એવા સ્થાનોમાં જો જઈએ કે જ્યાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોના વિરુદ્ધ આચરણ થતું હોય તો એમાં શું આપત્તિ છે? આપણે તો ભગવાનને જોઈ રહ્યા છીએ, ઠાકોરજી તો એ જ છે ને. પણ જુઓ, ઠાકોરજી પણ ભૌતિક રૂપથી મૂર્તિ રૂપમાં તો કદાચ એ હોઈ શકે, પરંતુ પુષ્ટિ માર્ગમાં તો ભાવાત્મક પ્રભુ છે. ભાવાત્મક પ્રભુનું સ્વરૂપ જે વખતે શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું અતિક્રમણ ત્યાં થઈ રહ્યું છે, તો પુષ્ટિ પુરુષોત્તમ એટલે મહાપ્રભુજીના ભાવથી ભાવિત પ્રભુ તો ત્યાંથી તિરોહિત થઈ ગયા. હવે તો હશે કોઈ ભક્તોદ્ધારક કે સર્વોદ્ધારક કે કોઈ મર્યાદા સ્વરૂપથી ત્યાં પ્રભુ બિરાજતા હશે, અથવા તો ભૌતિક સ્વરૂપથી બિરાજતા હશે, પણ શ્રી મહાપ્રભુજીના ભાવથી ભાવિત જે સ્વરૂપ છે એ તો ત્યાંથી તિરોહિત થયો. તો આ વસ્તુ અહીંયા વિચારવી જોઈએ કે જ્યારે પ્રભુને આપણે અર્થરૂપ માની રહ્યા છીએ, આપણે નિધિરૂપ માની રહ્યા છીએ, ત્યારે શ્રી મહાપ્રભુજી એવી અપેક્ષા રાખે છે
કે જેમ કોઈ મનુષ્ય પોતાના પાસે જે કંઈ પણ દ્રવ્ય સંપત્તિ હોય એ દ્રવ્ય સંપત્તિને પોતાના પ્રાણથી પણ અધિક જાળવે છે, એની ગુપ્તતા જાળવે છે, એની ચર્ચા બહાર કરતો નથી, એને તિજોરીમાં બંધ કરીને એને રાખે છે. પોતાનો જે અતિ અંગત હોય તે સિવાય એના સંબંધમાં કોઈની સામે ચર્ચા કરતો નથી. તે જ રીતે પુષ્ટિમાર્ગીએ પણ પોતાના ભગવદ્ ભાવને સાથે સાથે પોતાના સેવ્ય ભગવત સ્વરૂપને પણ પોતાની નિધિ જાણીને એને એટલી ગુપ્તતાથી જાળવણી એની કરવી જોઈએ. આ અર્થ પુરુષાર્થમાં શ્રી મહાપુરુજીએ પ્રભુને નિધિ કહીને આ વાત આપણને સૂચિત કરી છે કે પ્રભુને કદી પણ કોઈની પણ સામે પ્રકટ ન કરવા. જેમ પ્રભુ આપણા સર્વસ્વ છે એમ પ્રભુ પ્રત્યેનો જે આપણો ભાવ છે એ પણ ભગવદ રૂપ છે. એટલે જેમ ભગવાનનું છે, આપણા સેવ્ય પ્રભુ છે, એમને કોઈના સામે પ્રદર્શિત ન કરી શકાય, તે જ રીતે એમના પ્રત્યે રહેલી આપણી જે ભાવના છે એને પણ કોઈની સામે પ્રકટ નહીં કરવી જોઈએ. વાર્તા પ્રસંગની અંદર આના અનેક દૃષ્ટાંતો આવે છે કે એક કોઈ નોકર હતો કોઈ સુબેદારનો, એમને બહારગામની નોકરી કરવી પડતી. ત્યારે બહારગામની નોકરી કરતાં એમને બહુ પોતાના ઘરથી બહુ દૂર કોઈ કામ માટે જવાનું થયું. જ્યારે દૂર કામ માટે ગયા એ દિવસમાં પોતાના ઠાકોરજીનો કોઈ ઉત્સવ આવી રહ્યો હતો. જેમને નોકરી કરી રહ્યા હતા એમના કામથી ખુશ થયા તો એણે એના માલિકે કહ્યું કે હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું, તું કંઈક માંગ. ત્યારે એમણે કહ્યું કે બીજું ખાસ કંઈ નહીં, પણ હું બહુ જલ્દીથી મારા ઘરે પહોંચી જાઉં એવી વ્યવસ્થા મને આપો, એટલે મને ઘોડો જોઈએ છે બસ. એટલે એણે કહ્યું કે ઠીક છે તું જા. ઘોડાથી એ પોતે પોતાના ઘરે આવ્યા. શાયદ તો કંઈ ડોલનો ઉત્સવ કે એવું કંઈક હતું. એ ઉત્સવ પોતાના ઠાકોરજીનો ઘરે કરી અને ફરીથી પાછા એ પોતે નોકરીમાં એ જે સ્થાનમાં એમની અપોઇન્ટમેન્ટ હતી ત્યાં પહોંચી ગયા. એનો શેઠ છે એણે પૂછ્યું કે એવું તે શું કામ હતું? હું તો તારા ઉપર એટલો પ્રસન્ન હતો કે તું માંગત તો હું તને ન્યાલ કરી દેત, પણ માંગી માંગીને તે ખાલી આ એક ઘોડો માંગ્યો. ત્યારે એણે એમ કહ્યું કે પરિવારમાં કંઈક મારું એવું કામ આવી પડ્યું હતું એટલે મારે જવું પડ્યું. એને પોતાના મનમાં પ્રભુ પ્રત્યેની જે ઈચ્છા હતી કે પોતાના ઠાકોરજીની સેવા માટે ઉત્સવમાં ઉપસ્થિત થવું છે, એવી જાતની કોઈ ચર્ચા ત્યાં એના સન્મુખ ન કરી. કેમ કે બહિર્મુખ વ્યક્તિ છે, કદાચ બહિર્મુખ ન પણ હોય, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય તો પણ જેના પ્રત્યે આપણો સમાન ભાવ નથી એના સામે આપણે આપણા સેવ્ય સ્વરૂપ પ્રત્યેની લાગણી છે એને શા માટે પ્રદર્શિત કરવી જોઈએ. એટલે ભાવ પ્રકાશકાર ત્યાં કહે છે કે જેમ ભગવાન છે એ આપણી નિધિ છે, એમ પ્રભુ પ્રત્યેનો આપણો જે ભાવ છે એ પણ આપણી નિધિ છે. જો એને પ્રદર્શિત કરવામાં આવે, કોઈની સામે એની ચર્ચા કરવામાં આવે તો ખજાનાની જાણકારી મળી જાય પછી ખજાનો સુરક્ષિત રહેતો નથી. એવી રીતે આપણો ભગવદ્ ભાવ કે આપણા સેવ્ય સ્વરૂપ છે એની પણ જો જાણકારી કે એમના દર્શન છે અન્ય કોઈ વ્યક્તિ કરી જાય છે તો પછી એ સુરક્ષિત નથી રહેતા. 84 વૈષ્ણવની વાર્તામાં એક વૈષ્ણવનું આવે છે કે એમના પડોશમાં રહેતા એક વૈષ્ણવ એમના વૈષ્ણવતાના સંબંધથી રોજ ઘરે આવતા જતા, અને પેલો વૈષ્ણવ છે એને પોતાનો અંગત જણીને પોતાના ઠાકોરજીના દર્શન પણ કરાવતો. ઓલો જે વૈષ્ણવ દર્શનીયો આવતો એ ઠાકોરજીના દર્શન કરે ને મનમાં એમ વિચારે કે હવે મારે ત્યાં પધારો ને હવે સેવા માટે. એક મનમાં જ્યારે પણ આવે ત્યારે ઠાકોરજીને એવી જ વિનંતી કરે કે આપ મારે ત્યાં પધારો, મારા માથે બિરાજો સેવા માટે. થોડો સમય થયો, આ ઘણો લાંબો સમય સુધી આ જાતનો ક્રમ ચાલ્યો. થોડા સમય પછી પહેલાં ઠાકોરજીએ જેના માથે બિરાજતા હતા એને એમ આજ્ઞા કરી કે હવે તે બહુ સેવા કરી લીધી, તું મને આ દર્શનીયો આવે છે એના માથે પધરાવીને તું રવાનો છે અહીંયાથી. આવી જાતની ઠાકોરજીએ સાક્ષાત આજ્ઞા કરી અને એને પણ ભગવદ આજ્ઞા માની અને એણે કહ્યું કે મારાથી પ્રભુએ જેટલી સેવા લેવી હતી એટલે લઈ લીધી ને હવે તારા માથે પધારવાની ઈચ્છા છે તો તું આ ઠાકોરજી પધરાવો. પણ ઓલો ચતુર હતો, દર્શનીયો હતો, એણે કીધું કે અત્યારે તો તું મને પધરાવી રહ્યો છે, પણ કાલે તું જઈને ને ફરી પાછો આવે ને મારા પાસે મારા ઠાકોરજી માંગે તો મને લખાણ કરીને ખાતરી આપ કે હું પાછા નહીં માંગે. ઓકે, હું તને ખાતરી આપું છું કે હું મારા ઠાકોરજી પાછા નહીં માંગું.
જ્યારે ખાતરી આપી ત્યારે એ ઠાકુરજીને પધરાવીને ગયો અને એ કોઈક તીર્થયાત્રામાં જતાં એના દેહનો પાથ થઈ ગયો, ગોલોકવાસ થઈ ગયો. તો ઘણી વખતે આપણા ઠાકુરજીને જ્યારે કોઈને અનધિકારીને કે અધિકારી એ જે હોય ઠાકુરજી નિર્ણય કરે, પણ જેને ન દેખાડવાના હોય એને જ્યારે આપણે દેખાડીએ છીએ ત્યારે ઠાકુરજીના પણ એવી ઈચ્છા થતી હોય છે કે ચલો તો આને જ જ્યારે મારી ઈચ્છા નથી, મારી જાળવણીની ઈચ્છા નથી, મારી સુરક્ષા નથી કરી શક્યો, તો ચાલો આપણે પણ અહીંયાથી રવાના થઈએ. પુષ્ટિ માર્ગના અંદર એવા એટલા બધા ઠાકુરજીઓ આ રીતે પધારી ગયા, ત્યાં સુધી કે મ્યુઝિયમની અંદર પહોંચી ગયા એ ઠાકુરજીઓ મૂર્તિ બનીને. અત્યારે પણ એ પુષ્ટિ માર્ગમાં સેવિત ઠાકુરજીઓને કાચબંધ મ્યુઝિયમમાં તમે જોઈ શકો છો. એન્ટિકનો ધંધો કરનારા જે હોય છે એ લોકોના દુકાનોની અંદર એવા પુષ્ટિ માર્ગના અંદર સેવ્ય સ્વરૂપો છે, એના દર્શન તમે કરી શકો છો કે જે વેચાઈ ચૂક્યા છે લાખો રૂપિયામાં. વિદેશના મ્યુઝિયમમાં પણ તમને આ બધા ઠાકુરજીના સ્વરૂપના દર્શન થઈ શકે છે. કેમ કે જ્યારે કોઈ માણસ ઠાકુરજીનો ધંધો જ ખોલીને એને બેઠો છે એટલે પ્રભુને નિધિ નથી માની રહ્યો, પ્રભુને પોતાનું સર્વસ્વ નથી માની રહ્યો, પ્રભુને પોતાની સંપત્તિ નથી માની રહ્યો, સંપત્તિ કમાવાનું સાધન પ્રભુને માની રહ્યો છે, તો ઠાકુરજી કહે છે ઓલ રાઈટ, તો પછી આજે વેચાઈ જ જઈએ છેલ્લી વાર, પછી તારાપિંડથી તો છૂટીએ. એમ કરીને ઠાકુરજી વેચાઈ ગયા છે. આજની તારીખમાં પણ તમે જો તમારા ગામની અંદર હશે આવી જાતના એજન્ટો જે એન્ટિક વસ્તુનું વેચાણ કરતા હશે, એનો સોર્સ મળે ને તો તમને પુષ્ટિ માર્ગની અંદર સેવામાં બિરાજતા ઠાકુરજી તમે ખરીદી શકો છો. અને એ વેચનારા પણ દુનિયામાં પડ્યા છે, સેવા કરનારા. ચાલુ સેવા જેની હોય ઠાકુરજીની એ તમને વેચાતા મળી શકે છે. અને એવા રોંગ નંબર ડાયલ કરનારા અમારા સુધી પણ પહોંચે છે, કેમ કે એમને ખબર છે કે વેચાય અહીંયાથી છે. ગ્વાલ મંડલીની અંદર બિરાજતા ઠાકુરજીઓ ગોસ્વામી બાળકો નીલામીઓને વેચી દે છે લાખો રૂપિયામાં, કેમ કે એની પુરાતત્વ દૃષ્ટિથી ઘણી વેલ્યુ થાય છે. તો જે વૈષ્ણવો આજે પોતાના ઘરમાં બિરાજતા ઠાકુરજીની પછી સેવા કરનાર કોઈ ન હોય અને ગુરુ ઘરમાં પધરાવી જાય છે, એવા કેટલા બધા ઠાકુરજીઓ આજે નીલામીઓ પાસે વેચાઈ ચૂક્યા છે અને કોઈક મ્યુઝિયમની શોભા કે કોઈ કરોડપતિના ડ્રોઈંગ રૂમના શોકેસની શોભા બની ચૂક્યા છે. આ બહુ કરુણતા છે. શ્રી મહાપ્રભુજી જે નિધિરૂપતા પ્રભુની જો